વેલકમ બેક ટુ જીનિયસ ચાર્ટર્ડ બોસ. આઈ હોપ કે તમને પાછળનો વિડીયો સારો લાગ્યો અને તમે જોયો પણ હશે અને એ વિડીયોના દરેક પોઈન્ટ તમને યાદ પણ હશે, બાય હાર્ટ તમે વાંચ્યા હશે, બરાબર. તો આજે સેમ ચેપ્ટર ઓડિટ પ્રોગ્રામ નો આગળનો ક્વેશ્ચન, પોઈન્ટ નંબર 7, વેરિયસ ટાઈપ ઓફ ઓડિટ પ્રોગ્રામ. તો ઇન શોર્ટ 3 ઓડિટ પ્રોગ્રામ આપણા સિલેબસમાં કવર છે: ટ્રસ્ટ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એન્ડ કોઓપરેટિવ સોસાયટી. તો ટ્રસ્ટ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટનું જે આપણે પાછળ જે 8 પોઈન્ટ જોયા કે જ્યારે ઓડિટર ઓડિટ પ્રોગ્રામ બનાવવા બેસશે ત્યારે કયા કયા પોઈન્ટ કન્સિડર કરશે, એ સેમ જ છે. તો સૌપ્રથમ આપણે એને રિકોલ કરી લઈએ કે પોઈન્ટ ટુ બી કન્સિડર વાઇલ ધ પ્રિપેરિંગ એન ઓડિટ પ્રોગ્રામ બાય ધ ઓડિટર. તો કયા કયા પોઈન્ટ જોશે? તો પહેલાં ઓડિટર ત્યાં જશે, તેનું કોન્સ્ટિટ્યુશન છે ને, કોન્સ્ટિટ્યુશન એન્ડ રેગ્યુલેશન જોશે, કોન્સ્ટિટ્યુશન એન્ડ એનું રેગ્યુલેશન જોશે. ત્યારબાદ એક્ટ અને પ્રોવિઝન કયા કયા લાગે છે એ વાંચશે, જો એને નહીં ખબર હોય તો. બાકી એ જોશે, બરાબર. ત્યારબાદ અકાઉન્ટિંગ સિસ્ટમ જોશે, એના પછી ઇન્ટરનલ ચેક જોશે, ત્યારબાદ એનું કેશ પેમેન્ટ અને કેશ રિસીટ જોઈશે, ત્યારબાદ વેલ્યુએશન એન્ડ વેરિફિકેશન કરશે શેનું, અસેટ્સ એન્ડ લાયબિલિટીનું, એન્ડ પ્રોપર અલોકેશન્સ ઓફ એક્સપેન્સીસ થયું છે કે નહીં, તો શેમાં, કેપિટલ એન્ડ રેવન્યુ નેચરમાં, બરાબર. ઓકે, સો નાવ આજે આપણે ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન એન્ડ પબ્લિક ટ્રસ્ટ જોવાનો છે. તો ટ્રસ્ટના બે ટાઈપ હોય છે. ટ્રસ્ટ આર ઓફ two kinds. Trust are of two kinds. One is the private trust and one is the public trust. So private trust ne no compulsory audit is not compulsory under the statute for the private trust. मतलब private trust ને કોઈ કમ્પલ્સન નથી કે એને ઓડિટ કરાવવું જ પડે, બરાબર. એટલે જો એ લોકો ઓડિટ કરાવતા હોય તો ઠીક છે, નહીંતર પબ્લિક ટ્રસ્ટ અને ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશનને એને જે એક્ટ ગવર્ન કરે છે એ કોઈના કોઈ એક્ટ એને ગવર્ન કરતો હોય તો એ એક્ટ પર એને કમ્પલ્સન છે કે એને ઓડિટ કરાવવું પડે, બરાબર. તો આપણે ગુજરાતમાં રહીએ છીએ તો સ્પેસિફિકલી આ એક એક્ટ મેન્શન કરવાનો, બસ આ એક એક્ટ યાદ રાખજો. જો એક્ટ મેન્શન કર્યો તો ક્વેશ્ચનના પૂરા માર્ક્સ એમ જ ગણી લેવાના કે રોકડા છે, બરાબર. તો ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન અથવા તો પબ્લિક ટ્રસ્ટ છે તો એને આપણે સ્પેશિયલી ગુજરાતની અંદર એક એક્ટ પ્રિવેલ કરે છે, જે છે બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950. બાય હર્ટ કરી લેજો, બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950. ઓકે. તો while carrying out an audit of a charitable institution, a auditor should consider the following points. મતલબ જ્યારે ઓડિટ કરવા જશે ત્યારે કયા કયા પોઈન્ટ ધ્યાનમાં રાખશે, બરાબર. અથવા તો ઓડિટ પ્રોગ્રામ બનાવશે ત્યારે કયા કયા પોઈન્ટ ધ્યાનમાં રાખશે. તો સૌપ્રથમ કયો પોઈન્ટ હતો? સૌથી પહેલો ત્યાં જશે અને તેનું કોન્સ્ટિટ્યુશન અને રેગ્યુલેશન જોશે, બરાબર. તો કોન્સ્ટિટ્યુશન એન્ડ રેગ્યુલેશન, તો ઓડિટર શુડ એક્ઝામિન, શું એક્ઝામિન કરશે? એનું કોન્સ્ટિટ્યુશન કેવું છે. ત્યારે આપણે શું કરીએ છીએ? તો ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન કરીએ છીએ તો એનું કોન્સ્ટિટ્યુશન ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન અથવા તો પબ્લિક ટ્રસ્ટ હશે તો એ ટ્રસ્ટનું ટ્રસ્ટ ડીડ બનાવેલું હશે તો ટ્રસ્ટ ડીડ શુડ બી એક્ઝામિન. ટ્રસ્ટ ડીડ એક્ઝામિન કરશે, બરાબર, કે ટ્રસ્ટ ડીડમાં શું લખેલું છે, કઈ રીતનું બધું છે, એના રૂલ્સ રેગ્યુલેશન કઈ રીતે છે, બધું ટ્રસ્ટ ડીડમાં લખ્યું છે તો ટ્રસ્ટ ડીડ જોશે. ત્યાર પછી શું કરશે? એક્ટ એન્ડ પ્રોવિઝન. તો એને કયો એક્ટ લાગુ પડે છે તો એ તો આપણે જોઈ લીધું કે આપણે સ્પેસિફિકલી ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતને કયો એક્ટ ગવર્ન કરે છે? બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950, બરાબર. અને એ એક્ટની અંદર કયા કયા પ્રોવિઝન લખ્યા છે, શેને રિલેટેડ પ્રોવિઝન લખ્યા છે, તો શેને રિલેટેડ ઇટ્સ રિલેવન્ટ પ્રોવિઝન શુડ બી સ્ટડીડ બાય ધ ઓડિટર. શા માટે? કેમ કે એને બધું ચેક કરવાનું છે તો રિલેવન્ટ પ્રોવિઝન એ ઓડિટર ભણશે, એ જાણશે એના બારેમાં, બરાબર. તો એ પ્રોવિઝન કયા કયા છે? તો પ્રોવિઝન રિગાર્ડિંગ ઈચ એન્ડ એવરીથિંગ. ટ્રસ્ટ એવું સમજો કે તમારું ટ્રસ્ટ છે તો ટ્રસ્ટમાં શું શું કરશો? તો ટ્રસ્ટની અંદર ફંડ આવશે તો એ ફંડને તમે કશે ઇન્વેસ્ટ કરશો. રિગાર્ડિંગ ધ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ધ ફંડ પર તમને ઇન્ટરેસ્ટ આવશે. પછી ટ્રાન્સફર ઓફ મતલબ એની કોઈ ઇમ્યુએબલ પ્રોપર્ટી હશે જે અમુક ટાઈમ પછી કોઈને ટ્રાન્સફર કરવાની હશે તો તમે લીઝ પર લીધી હશે તો એને વાપસ પાછી આપવાની હશે. એપ્લિકેશન ઓફ ટ્રસ્ટ ઇન્કમ એન્ડ ટ્રસ્ટ ફંડ શુડ બી કેરફુલી નોટેડ વેર ધ એક્ઝમ્પશન ઇઝ ગ્રાન્ટેડ ટુ ધ ટ્રસ્ટ બાય ધ ઇન્કમ ટેક્સ ઓથોરિટી. મતલબ ઘણા બધા એવા ટ્રસ્ટ અને પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ હોય તો પબ્લિક ટ્રસ્ટ હોય અને ઘણા બધા ઇન્કમ ટેક્સ ઓથોરિટી દ્વારા પણ ઘણા બધા મતલબ એક્ઝમ્પશન આપવામાં આવેલા હોય કે આવી રીતની ઇન્કમ થતી હોય તો એના પર ટેક્સ નહીં ભરવાનો. તો એ બધા એને સ્પેસિફિકલી એને ખબર હોવી જોઈએ કેમ કે એને દરેક પ્રકારના ઓડિટ કરવાના હોય ટ્રસ્ટના, એટલે, બરાબર. તો એને રિલેટેડ પ્રોવિઝન ખબર હોવી જોઈએ અને એના પર એને જે સ્પેસિફિકલી જે એક્ઝમ્પશન મળેલું છે એ એક્ઝમ્પશન એને ક્લેમ કરેલું છે કે નહીં એ પણ ચેક કરવાનું, બરાબર. ધ ઓડિટર શુડ સી ધેટ ધ કન્ડિશન્સ એન્ડ ધ પ્રોવિઝન્સ ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ આર ડ્યુલી કમ્પ્લાય વિથ, બરાબર. એટલે એને પ્રોપરલી એની સાથે કમ્પ્લાય કરેલું છે કે નહીં. ત્યાર પછી એવું જોશે અકાઉન્ટિંગ સિસ્ટમ એન્ડ અકાઉન્ટ્સ. તો એને
ધ ઓડિટર શુડ અસર્ટેન ધ મેથડ ઓફ અકાઉન્ટિંગ, મતલબ ઓડિટરની મેથડ જોશે ફોલો બાય ધ ટ્રસ્ટ, એટલે જે ટ્રસ્ટ જે મેથડ ફોલો કરે છે. ઓકે, ધ અકાઉન્ટ્સ આર રિક્વાયર્ડ ટુ બી મેન્ટેન ઇન ધ પ્રિસ્ક્રાઇબ ફોર્મ, મતલબ એક સ્પેસિફિક ફોર્મ એક્ટની અંદર મેન્શન કરેલા છે, તો એ ફોર્મની અંદર એને અકાઉન્ટ મેન્ટેન કરવાના છે. પ્લસ એને ફોર્મ નંબર, શિડ્યુલ નંબર 8, 9 અને 9C અંદર કોને, ચેરિટેબલ કમિશનરને સબમિટ કરવાના છે. તો ચેરિટેબલ ટ્રસ્ટ હેઝ ટુ ફાઇલ ધ પ્રિસ્ક્રાઇબ શિડ્યુલ નંબર 8, 9, 9C એન્ડ ધ ઓડિટ રિપોર્ટ ટુ ધ ચેરિટેબલ કમિશનર. અને ઓડિટર શુડ સી ધેટ ધીસ ફોર્મ્સ આર ફાઇલ્ડ ઇન ધ ટાઈમ, મતલબ એક સ્પેસિફિક ટાઈમની અંદર આ ફોર્મ સબમિટ થઈ ગયા છે એવું ઓડિટરે જોવાનું છે. બરાબર. ત્યાર પછી કયો પોઈન્ટ આવશે, સિસ્ટમ ઓફ ઇન્ટરનલ ચેક. તો મતલબ સિસ્ટમ ઓફ ઇન્ટરનલ ચેક મતલબ અંદર કઈ રીતે બધું ચાલે છે, બરાબર, એ બધું જોશે. તો ઓડિટર શુડ એક્ઝામિન વેધર ઓર નોટ ધ સિસ્ટમ ઓફ ઇન્ટરનલ ચેક એઝ રિગાર્ડ ઓફ કલેક્શન ઓફ રેન્ટ, ડોનેશન, ગ્રાન્ટ ઇટીસી ઇઝ અ સફિશિયન્ટ ઓર નોટ, મતલબ એ સફિશિયન્ટ છે કે નથી. મતલબ ગઈકાલે મેં તમને જે પ્રીવિયસ વિડીયોમાં બતાવેલું એવી રીતે કે કલેક્શન ઓફ રેન્ટ, તો કલેક્શન ઓફ રેન્ટ થાય છે કઈ રીતે થાય છે, એક જ વ્યક્તિ પહેલેથી છેલ્લે સુધીનું ટ્રાન્ઝેક્શન કરે છે કે એની એ ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીનું બાયફર્ગેશન કરેલું છે, કે એક વ્યક્તિ કલેક્શન લેશે, બીજો વ્યક્તિ એને બેંકની અંદર જમા કરાવશે, અથવા તો ચેકની અંદર આવેલો છે, ચેક જમા કરવા માટે બીજો વ્યક્તિ જશે, પછી એ જે ડોનર છે એની સાથે ઇન્ટરફેસ કોઈ ત્રીજો વ્યક્તિ કરશે. તો આમાં કરપ્શન થવાની શક્યતા ઘટી જાય, મતલબ કંઈ પણ ચોરી એવું બધું થવાની શક્યતા, ફ્રોડ થવાની શક્યતા બહુ ઘટી જાય. તો ઇન્ટરનલ ચેક કરશે. બરાબર. તો એ શેને રિલેટેડ, તો એના તમે 2-3 એક્ઝામ્પલ લખીશું, જેમ કે આ એક્ઝામ્પલ આપેલા છે કે કલેક્શન ઓફ રેન્ટ, ડોનેશન, ગ્રાન્ટ. બરાબર. તો તમે આમાં 2-3 બીજા પણ એક્ઝામ્પલ તમારી રીતે લખી શકો. ધેન વાઉચિંગ ઓફ કેશ. તો આ એક મેઇન ટોપિક છે, મતલબ જે કંઈ છે એ આમાં છે, મતલબ ફ્રોડ થવાની શક્યતા. તો કેશ રિસીટ અને કેશ પેમેન્ટમાં ફ્રોડ થતા હોય નોર્મલી, કારણ કે આ બે વસ્તુ એવી છે કે જેમાં લોકો ફ્રોડ કરી શકે. તો બરાબર, જે લખવાનું છે આપણે આમાં લખવાનું છે. આની અંદર સ્પેસિફિકલી 4 એક્ઝામ્પલ આપેલા છે આના. બરાબર, આ બધા એક્ઝામ્પલ છે એના, તો આપણે એમાં વધારે પણ એક્ઝામ્પલ લખી શકીએ. તો આમાં એક્ઝામ્પલ કયા કયા આપેલા છે, તો કેશ આર કરેક્ટલી રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ અકાઉન્ટ, મતલબ કરેક્ટલી રેકોર્ડ થઈ છે કે નહીં. તો મેં શોર્ટ અહીંયા પોઈન્ટ લખી દીધો છે, રેકોર્ડ ઓર નોટ, મતલબ કરેક્ટલી રેકોર્ડ થઈ છે કે નહીં એ ઓડિટરે કેરફુલી એનું વેરિફિકેશન વાઉચિંગ કરશે. બરાબર, વાઉચિંગ કરશે. બરાબર. ધેન ઇન્વેસ્ટમેન્ટ. તો ઇન્વેસ્ટમેન્ટ રજિસ્ટર અથવા તો ઇન્વેસ્ટમેન્ટ લેજર જે એને બનાવેલું છે એનું પ્રોપરલી વાઉચિંગ કરશે કે જે ઇન્વેસ્ટમેન્ટ લેજર બનાવવામાં આવ્યું છે તો એ બરાબર બનાવ્યું છે કે નહીં. પછી જ્યાંથી એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ત્યાંથી ઇન્કમ આવી છે તો એના પર પ્રોપરલી TDS કપાયો છે કે નહીં. હવે એ TDS કપાયો છે તો એ TDSનું યર એન્ડ પર જ્યારે રિટર્ન ફાઇલ કર્યું ત્યારે રિફંડ લીધું છે કે નહીં. તો જો ઇન્વેસ્ટમેન્ટ રજિસ્ટર એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લેજર શુડ બી એક્ઝામિન ટુ વેરીફાઈ એન્ડ ધ ઇન્ટરેસ્ટ રિસીવ બાય ધ ટ્રસ્ટ. બરાબર, કે ઇન્ટરેસ્ટ રિસીવ થયું છે એ બરાબર ક્રેડિટ કર્યું છે કે નથી કર્યું. બરાબર, એ બધું. તો વેર ધ ટેક્સ હેઝ બીન ડિડક્ટેડ ફ્રોમ ધ ઇન્ટરેસ્ટ ઓર ડિવિડન્ડ, મતલબ જે એને ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ મળ્યું છે એના પર TDS કપાણો છે કે નહીં, અથવા તો બરાબર. અને ધ ઓડિટર્સ શુડ સી ધેટ ધ રિફંડ ઓફ ધ ટેક્સ ઇઝ ઓબ્ટેન્ડ, મતલબ રિફંડ એને લીધું છે કે નથી લીધું, મતલબ જ્યારે એને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે ત્યારે એ TDSનું રિફંડ ક્લેમ કર્યું છે કે નથી કર્યું. આ બધું કેરફુલી એ જોશે કેશ રિસીટની અંદર. બરાબર, આ બધા એના એક એક્ઝામ્પલ છે. દેન ધ રેન્ટ નોટ એન્ડ રિસિપ્ટ શુડ બી ચેકડ ફોર વેરીફાઈંગ ધ ઇન્કમ ફ્રોમ રેન્ટ, મતલબ જે એને રેન્ટ ઇન્કમ, મતલબ કોઈ ટ્રસ્ટ કે પબ્લિક ટ્રસ્ટ કે ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશનની કોઈ એક બિલ્ડિંગ છે જે એ મેરેજ પર્પઝ માટે અથવા તો કોઈ સેમિનાર પર્પઝ માટે રેન્ટ પર આપે છે, તો ત્યાંથી જે રેન્ટ કલેક્શન થયું છે, બરાબર, જે કેશ રિસિપ્ટ આવી છે, તો એ પ્રોપર એક એની રેન્ટ સ્લીપ સાથે અથવા તો રેન્ટ નોટ સાથે એને વેરીફાઈ કરશે કે ભાઈ આવી છે આ રેન્ટ સ્લીપ છે, તો શું એક બરાબર કેશ બેલેન્સમાં ક્રેડિટ કરવામાં આવી છે કે નહીં, કે ડેબિટ કરવામાં આવી છે કે નથી આવી. બરાબર, એ પ્રોપરલી વેરીફાઈ કરશે. વેન એન ડોનેશન ઇઝ રિસીવ વિથ અ સ્પેસિફિક ડિરેક્શન ઓફ ધ સ્પેસિફિક પર્પઝ એન્ડ ધ ઓડિટર શુડ સી ધેટ ધ અમાઉન્ટ ઇઝ ધ યુટિલાઇઝ ફોર ધ પર્પઝ ઓનલી. તેમાં શું હોય કે જો ડોનેશન આપે ને તો ઘણી વખત સ્પેસિફિક પર્પઝ માટે આપેલું હોય કે એક ડોનેશન મળ્યું છે તો કોઈ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટ છે એની કોઈ બિલ્ડિંગ આમ જર્જરિત હાલતમાં આવી ગઈ છે, મતલબ એમાં રિનોવેશનની જરૂર છે, એના માટે ડોનેશન મળ્યું છે, તો શું એ ડોનેશનથી બિલ્ડિંગનું રિનોવેશન જ કરવામાં આવ્યું છે કે બીજા પર્પઝ માટે યુઝ કરવામાં આવેલું છે ડોનેશન. આવી રીતે સ્પેસિફિક પર્પઝ માટે ડોનેશન મળ્યું હોય તો એ સ્પેસિફિક પર્પઝ માટે જ યુઝ થયેલું છે. અમાઉન્ટ ઇઝ યુટિલાઇઝ ફોર ધેટ પર્પઝ ઓનલી. બરાબર,
તો આ બધી વસ્તુ એ કેસ રિસિપ્ટમાં ચેક કરશે. તમે આપણે હજી 2-3 વસ્તુ આમાં લખી શકીએ, બરાબર, હજી 2-3 પોઈન્ટ ઉમેરી શકીએ આપણી રીતે. એમાં કોઈ કમ્પલ્શન ના હોય કે 4 પોઈન્ટ આપ્યા છે તો આપણે 4 જ લખવા, બરાબર, પણ 4 લખવાના. વાઉચિંગ ઓફ કેશ પેમેન્ટ. નેક્સ્ટ, તો કેશ પેમેન્ટ બરાબર થયું છે, એ બરાબર રેકોર્ડ થયું છે કે નહીં. ધ કેશ પેમેન્ટ ઓફ શુડ બી વેરીફાઈ વિથ ધ કેશ વાઉચર એઝ યુઝ્યુઅલ. મતલબ કેશ વાઉચર જે છે એને અને જે આપણે જે અકાઉન્ટ બનાવ્યા છે એ બંનેને મેચ કરશે કે જે પેમેન્ટ થયું છે એ એઝ યુઝ્યુઅલ બરાબર થયું છે. જે પેમેન્ટ રેકોર્ડ કર્યું છે એનું વાઉચર છે અથવા તો જેનું વાઉચર છે પેમેન્ટ રેકોર્ડ થયું છે કે નથી થયું એ, બરાબર. અને second point is the resolution of a meeting of a committee should be examined in respect of donations given to the other trust. તો એમાં શું હોય કે એક ટ્રસ્ટ બીજા ટ્રસ્ટને જો કંઈ ડોનેશન આપવા માંગતું હોય, જેમ કે એક ચેરિટેબલ એ નામની ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન છે, એ બી નામની ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશનને ડોનેશન આપવા માંગે છે, બરાબર. તો એ નામની ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશનની અંદર કમ્પલસરી રિઝોલ્યુશન પાસ કરવામાં આવે. જેના ટ્રસ્ટી હોય, એના મેમ્બર હોય, મતલબ જેની બોર્ડ કમિટી હોય, એમાં રિઝોલ્યુશન પાસ કરવામાં આવે કે શું આપણે આ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટને કે આ જે બીજી અધર ટ્રસ્ટ છે એને આપણે ડોનેશન આપવું કે નહીં આપવું તો કેટલું આપવું. તો જે રિઝોલ્યુશન પાસ કરવામાં આવ્યું હોય એ મિટિંગમાં, બરાબર, એ મિટિંગનું રિઝોલ્યુશન એ કેરફુલી ચેક કરશે કે એમાં શું હતું, કન્સેન્ટ મળી હતી કે નહોતી મળી, બરાબર. અને એ રીતે પેમેન્ટ થયું છે, એનાથી ઓછું થયું છે, એનાથી વધારે થયું છે, શું છે, તો એ કેરફુલી કેશ પેમેન્ટના પોઈન્ટમાં ચેક કરશે, બરાબર. વેન ધ વાઉચિંગ ઓફ મેનેજમેન્ટ એક્સપેન્સીસ શુડ બી ડન એઝ યુઝ્યુઅલ. જો આ એક પોઈન્ટ છે જે આમ ઇમ્પોર્ટન્ટ કહેવાય કે ઓડિટરને ચેક કરવો જ પડે કે મેનેજમેન્ટ એક્સપેન્સીસ કેટલા થયા છે. જેમ કે ફોર એક્ઝામ્પલ કે આ રિઝોલ્યુશન પાસ કરવાનું હતું અને મેનેજમેન્ટ કમિટી આખી ભેગી થઈ અને મતલબ 500 રૂપિયાનો નાસ્તાનો ખર્ચો થતો, ત્યાં એ લોકોએ 1500નો ખર્ચો કર્યો છે. તો આ બધા ખર્ચાઓ પ્રોપરલી મતલબ જેટલી અમાઉન્ટનો થવો જોઈએ એટલો કર્યો છે કે એના કરતાં વધારે બતાવ્યો છે કે ઓછો બતાવ્યો છે, આ બધું. તો વાઉચિંગ ઓફ ધ મેનેજમેન્ટ એક્સપેન્સીસ શુડ બી ડન એઝ યુઝ્યુઅલ. મતલબ જે એઝ યુઝ્યુઅલ થવો જોઈએ એ થયો છે કે એના કરતાં વધારે બતાવીને એમાં ફ્રોડ કર્યો છે કે 500નો ખર્ચો 1500નો બતાવીને 1000 રૂપિયામાં એ લોકોએ ફ્રોડ કરી દીધું છે, આ બધું ચેક કરશે, બરાબર. તો કેશ પેમેન્ટની અંદર ઓડિટર આટલી વસ્તુ ચેક કરશે. ધેન વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન. તો મેં કાલે બતાવ્યું હતું તમને એઝ યુઝ્યુઅલ કે જો કેશ પેમેન્ટ કેશ રિસીટ હોય તો આપણે એનું વાઉચિંગ કરીએ. અસેટ્સ એન્ડ લાયબિલિટી, મતલબ જેમ આપણે બેલેન્સ શીટની અંદર જઈએ તો પછી એનું વેરિફિકેશન કહેવાય. જ્યારે આપણે P&Lની પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની કોઈ પણ વસ્તુનું આપણે એક્ઝામિનેશન કરતા હોય, બરાબર, એઝ એન ઓડિટર, તો આપણે એને વાઉચિંગ કહીએ, બરાબર. પણ જ્યારે આપણે બેલેન્સ શીટની કોઈ વસ્તુ જેમ કે અસેટ લાયબિલિટીની કંઈ પણ આપણે ચેકિંગ કરવાનું ચાલુ કરીએ તો એને વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન કહેવાય, બરાબર. કે આપણે એનું વેરિફિકેશન કરવાનું છે, એનું વેલ્યુએશન બરાબર થયું છે કે નહીં, એની વેલ્યુ કેટલી છે એ જોવાનું છે. કેમ કે એ ખાતા એવા હોય કે જેને આપણે આગળના વર્ષમાં પણ લઈ જવાના હોય, તો કરેક્ટ વેલ્યુથી આગળના વર્ષમાં જવા જોઈએ. એટલા માટે આપણે એને વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન કહીએ. તો એમાં શું છે, તો જો પહેલી વસ્તુ તો કેશ, આપણે બેલેન્સ શીટની અંદર કેશ લખીએ તો કેશ ફિઝિકલી જેટલા બુક્સ ઓફ અકાઉન્ટની અંદર કેશ, જેમ કે ફોર એક્ઝામ્પલ બુક્સ ઓફ અકાઉન્ટના કેશ ઓન હેન્ડ 1000 રૂપીસ છે, તો ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન અથવા તો પબ્લિક ટ્રસ્ટનું જે ડ્રોવર છે એની અંદર 1000 રૂપિયા ફિઝિકલી પડ્યા છે કે નહીં એ ઓડિટર ફિઝિકલી ચેક કરશે. તો ફિઝિકલી વેરીફાઈ ધ કેશ બેલેન્સ on the date of the audit and compare the balance with the balance as per cash book, બરાબર. The statement of the immovable property, મતલબ જે immovable propertyનું સ્ટેટમેન્ટ છે કેરફુલી ચેક કરશે કે એ સ્ટેટમેન્ટ સાઇન્ડ બાય ધ ટ્રસ્ટી, મતલબ ડ્યુલી સાઇન્ડ બાય ધ ટ્રસ્ટી, મતલબ ટ્રસ્ટીની સિગ્નેચરવાળું છે. પ્લસ ધ ઓડિટર શુડ વેરીફાઈ ધ ટાઇટલ ડીડ ઓફ ધ પ્રોપર્ટી વિચ શુડ બી ઇન ધ નેમ ઓફ ધ ટ્રસ્ટ. મતલબ જે ટાઇટલ ડીડ છે, જે ઇમૂવેબલ પ્રોપર્ટીનું ટાઇટલ ડીડ મતલબ એક ફોર એક્ઝામ્પલ એક દસ્તાવેજ જેવું કે જે ટ્રસ્ટના નામે છે કે પછી ભાઈ એમાં કંઈ ગફલું કરીને કોઈ પોતાના નામે કરી લીધું છે અથવા તો કોઈને વેચી દીધું છે, તેમ છતાં એ બુક્સ ઓફ અકાઉન્ટમાં દેખાય છે, આ બધી વસ્તુ ચેક કરશે, બરાબર. ધેન થર્ડ પોઈન્ટ, પર્ટિક્યુલર attention should be paid to the ascertain whether the asset of the trust are used for the purpose of the trust only, બરાબર. કે પછી એક એ વસ્તુ ચેક કરશે કે ડ્યુરિંગ ધ યર જે વર્ષનું એ ઓડિટ કરે છે એ વર્ષ અથવા તો જ્યારથી પરચેસ કરવામાં આવી છે ત્યારથી એ અસેટ એ માત્ર
ટ્રસ્ટના પર્પઝ માટે, ટ્રસ્ટના યુઝ માટે વપરાય છે કે પછી ટ્રસ્ટીઓ કે મેમ્બર્સ પોતાના પર્સનલ યુઝ માટે પણ, જેમ કે હોઈ શકે કે ટ્રસ્ટ માટે એક બાઇક અથવા તો કાર પરચેસ કરવામાં આવે કે ટ્રસ્ટના કામ માટે આપણે યુઝ કરીશું. પછી ઇન રેગ્યુલર પીરિયડ મેનેજમેન્ટ અથવા તો એનો કોઈ ફૂલ ટાઈમ ત્યાં કોઈ એમ્પ્લોય બેસે છે, એ પોતાના પર્સનલ યુઝ માટે પણ રાખે છે કે સન્ડેના નથી આવતો તો એ ગાડી લઈને જાય છે અને બધું ફેમિલી સાથે ફરવા જાય છે કશે કાર લઈને, અને બધો એક્સપેન્સીસ એ ટ્રસ્ટ પાસેથી લે છે. તો આ બધી વસ્તુ આપણે બરાબર ચેક કરીશું કે એ પર્સનલી મતલબ યુઝ કરે છે કે પર્પઝ, એનો પર્પઝ શું છે કે ટ્રસ્ટના નામ પર જ યુઝ થાય છે, બરાબર, ટ્રસ્ટ માટે યુઝ કરવામાં આવે છે. દેન ફોર્થ પોઈન્ટ, ધ અમાઉન્ટ ઓફ ધ debts outstanding more than 1 year should be invested, and the adequacy of the provision for the bad and doubtful debt should be examined. મતલબ એમાં અમુક રૂલ્સ રેગ્યુલેશન હોય એના કે 1 વર્ષ કરતાં તમારી ડેટ આઉટસ્ટેન્ડિંગ હોય, મતલબ 1 વર્ષ કરતાં વધારે તમારી ડેટ આઉટસ્ટેન્ડિંગ હોય તો એ ઇક્વિવેલન્ટ અમાઉન્ટનું અથવા તો એના કંઈ પર્સન્ટેજ નક્કી કરાવે એટલી અમાઉન્ટ તમારે ઇન્વેસ્ટ કરીને રાખવાની કે જ્યારે તમારે રીપેમેન્ટ કરવાનું થાય ત્યારે તમને એના કરતાં રીપેમેન્ટ કરવામાં તમને પ્રોબ્લેમ ન આવે. અને પ્લસ જે ડાઉટફુલ ડેટ હોય, જે આપણે 11th-12thમાં ઇવન કોલેજમાં પણ આપણે કરતા હતા કે ડાઉટફુલ ડેટ હોય એના પર પ્રોવિઝન બનાવીને રાખવામાં આવે, તો પ્રોવિઝન અકોર્ડિંગલી બન્યો છે કે નહીં, જેટલી ડાઉટફુલ ડેટ છે એના અમુક સર્ટેન પર્સન્ટેજ જે એક્ટની અંદર નક્કી કરવામાં આવ્યો હોય એટલા પર થયો છે કે નથી થયો, બરાબર. પછી જો ટેન્ડર છે તો એઝ પર એક્ટ ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન અથવા તો પબ્લિક ટ્રસ્ટને જો કોઈ 5,000થી વધારેનું રિનોવેશન અથવા તો રિકન્સ્ટ્રક્શન અથવા તો રિપેરનું કામકાજ કરાવવાનું હોય તો એને ગવર્મેન્ટ જે રીતે ટેન્ડર બહાર પાડે છે, ટેન્ડર બહાર પાડીને પબ્લિક નોટિસ ઇસ્યુ કરવી પડે કે તમે ટેન્ડર ભરો, અને પછી જેનું પેલું કોસ્ટિંગ લો હોય, જેનું બજેટ લો હોય એને ટેન્ડર આપવામાં આવે. તો એવી રીતે થયું છે કે પછી કોઈ રિલેટિવ્સને ટેન્ડર આપી દેવામાં આવ્યું છે અથવા તો કોઈ સેટિંગથી ટેન્ડર કરી દેવામાં આવ્યું છે. જો રિલેટિવ્સને કે સેટિંગથી ટેન્ડર કરવામાં આવ્યું હોય તો પણ એમાં કદાચ ફ્રોડ હોઈ શકે કે 5,000નું કામ હોય અને 10,000નું કોસ્ટિંગ બેસાડીને 10,000 કોઈ રિલેટિવ્સને શાળા બનાવીને આપી દે અને પછી 5,000 એમાંથી મેનેજમેન્ટ કમાઈ લે, બરાબર. તો આવી રીતના ફ્રોડ હોઈ શકે. તો એક વસ્તુ ચેક કરવાની, બરાબર. તો ટેન્ડર હેવ બીન ઇન્વાઇટેડ ફોર ધ રિપેર્સ એન્ડ કન્સ્ટ્રક્શન્સ વર્ક exceeding in the value of ₹5,000. The amount paid for the administrative fund should be examined with receipt issued to the charitable commissioner. મતલબ એડમિનિસ્ટ્રેટિવ ફંડમાં જે કંઈ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરવામાં આવી હોય તો એમાં ચેરિટી કમિશનરનો પેલું અપ્રુવલ હોય તો એ અપ્રુવલની રિસીટ ચેક કરીને એ અમાઉન્ટ ચેક કરવાનો. અને લાસ્ટ પોઈન્ટ, અલોકેશન ઓફ એક્સપેન્સીસ ઇન્ટુ કેપિટલ એન્ડ રેવન્યુ. આમાં તો નોર્મલ પોઈન્ટ છે કે કેપિટલ નેચરના એક્સપેન્સીસ, કેપિટલ જે તે અસેટ કે લાયબિલિટીની અંદર કેપિટલાઇઝ કરવામાં આવ્યા છે કે નહીં, અને રેવન્યુ પેનલ અકાઉન્ટમાં ક્રેડિટ ડેબિટ કરવામાં આવ્યા છે કે નહીં, બરાબર, એક્સપેન્સીસ અથવા તો કંઈ પણ ઇન્કમ છે. તો આ એક પૂરો ક્વેશ્ચન, બરાબર, કે જેમાં આપણે ચેરિટેબલ ટ્રસ્ટનું જોયું. સેમ એઝ આ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન સેમ છે પણ એના બે ત્રણ પોઈન્ટ છે જે આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જે એક છે સિસ્ટમ ઓફ ઇન્ટરનલ ચેક, કેશ રેસિપ્ટ, કેશ પેમેન્ટ અને વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન ઓફ, જે થોડા એને ઇન ડિટેલ જે એક્સપ્લેનેશન છે અલગ છે. ઓકે, સો થેન્ક યુ સો મચ ગાઈઝ.